નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, આપણે નવા વર્ષના સંકલ્પો પાઠનો અભ્યાસ કર્યો, લેખકનો પરિચય પણ આપણે મેળવ્યો. તો આપણે લેખકનો પરિચય, જેના લેખક છે શ્રી બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી, તેમનું વતન નડિયાદ, તેમનો જન્મ 27/11/1928 અને તેમનું અવસાન 31/8/2006 રોજ થયું હતું. અને ત્યાર પછી આપણે પાઠનું શ્રવણ કર્યું હતું કે લેખકે નવા વર્ષના સંકલ્પો કયા લીધા હતા અને એ સંકલ્પો કેટલા સમય સુધી ટકી શકે છે. તો પહેલાં આપણે પાઠના શ્રવણની વાત કરીએ તો એ કયા કયા સંકલ્પો હતા. તો આજથી આખું વર્ષ વહેલા ઉઠવું, હવેથી નિયમિત નોંધપોથી રાખવી, કસરત કર્યા પછી જમવું અથવા જે દિવસે કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં, કદી ચા ન પીવી, આવા કેટલાય સંકલ્પો લેખકે લીધા હતા. એમાં કેટલાક આપણે કિસ્સા ટૂચકા એની અંદર જોયા, જેની અંદર તમને હાસ્ય રમૂજી ભરી પણ વાતો જોવા મળી હશે કે લેખકે એક એવો જે સંકલ્પ લીધો હતો વહેલા ઉઠવાનો, જે 5 વાગે ઉઠવાને બદલે 7 વાગે ઉઠ્યા હતા. આવો લેખકે એમને સંકલ્પ લીધો, પણ એ સંકલ્પ એ રોજ એમને વહેલા ઉઠાયું નહીં અને 4-5 દિવસ સુધી આ સંકલ્પ જળવાઈ રહ્યો. પછી તેઓ 7:30 જ ઉઠ્યા હતા. બીજો એવો સંકલ્પ હતો ચા નહીં પીવાનો, ચા છોડવાનો. છતાં પણ આ લેખકના મિત્રએ ચાની માંદગીના કારણે એમને ચાની શરૂઆત કરી દીધી અને એ ચા 1 કે 2 કપ સિવાય આજે એ લેખકના મિત્ર 7 કપ ચા પીવે છે. એટલે કે માંદગીના કારણે એમણે ચાની અંદર શરૂઆત કરી દીધી હતી. ત્રીજો એવો સંકલ્પ હતો સિગારેટ છોડવાનો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે સિગારેટ એ પત્ની હોય કે ડૉક્ટર હોય તો પણ એમને આ સિગારેટ પીવી ગમતી નથી. તો આ સંકલ્પ પણ લાંબો સમય સુધી ટકી શક્યો નહીં. એના પછીનો સંકલ્પ હતો ગુસ્સા ઉપર કાબૂ મેળવવાનો કે ક્રોધ નહીં કરવાનો. એમાં પતિ પત્ની વચ્ચે જે સંવાદ થાય છે એ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે એની અંદર પતિ અને પત્ની બંને ઝઘડી પડે છે અને છેવટે એની પત્ની એને યાદ કરાવે છે કે તમે હમણાં તો સંકલ્પ લીધો હતો ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો, અને આ સંકલ્પ એ તૂટી જતો હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આવા કેટલાય સંકલ્પો એ લાંબા સમય સુધી ટકી શકતા નથી. હવે આપણે આગળના અંકની અંદર જોઈએ તો ભાષા સજ્જતા. તો આપણે ભાષા સજ્જતાની અંદર સોલ્વ કરાવીએ તો કહેવાય છે કે ભાષા સજ્જતાની અંદર આપણે સમાસ એ આપણે અગાઉના વિડીયોમાં પહેલા સેમની અંદર અભ્યાસ કર્યો હતો કે સમાસ એ દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, દ્વિગુ સમાસ, કર્મધારય સમાસ, બહુવ્રીહી સમાસ, આવા સમાસ એ આપણે અગાઉના વિડીયોમાં પણ અભ્યાસ કર્યો હતો. અને એનું રિવિઝન હું ફરીથી બીજા વિડીયોમાં પણ કરાવીશ. પણ આજે આપણે દ્વંદ્વ સમાસની વાત કરીએ તો આમાં કેટલાક ઉદાહરણો આપેલા છે કે નંબર 1, કવિ સુરેશ દલાલનું રાધાકૃષ્ણ વિષયક કાવ્ય મને ગમ્યું. બીજું વાક્ય છે 2 ભાઈઓ વચ્ચે એવી સ્નેહ કે જાણે રામ લક્ષ્મણની જોડી. ત્રીજું વાક્ય છે 5-10 રૂપિયા વધારે થાય તો ફિકર નહીં. તો આ વાક્યો છે, તો વાક્યોની અંદર એ દ્વંદ્વ સમાસ કેવી રીતે આવ્યો છે તો આપણે જોઈએ તો અહીંયા કેટલાક શબ્દો આપેલા છે કે કવિ સુરેશ દલાલનું રાધાકૃષ્ણ વિષયક કાવ્ય મને ગમ્યું. તો અહીંયા રાધાકૃષ્ણ આપણે જેને અલગ તારવવામાં આવેલું છે, રાધા કૃષ્ણ. બીજું વાક્ય છે 2 ભાઈઓ વચ્ચે એવો સ્નેહ કે જાણે રામ લક્ષ્મણની જોડી. તો અહીંયા અલગ તારવવામાં આવેલો શબ્દ છે રામ લક્ષ્મણ. વિદ્યાર્થી ધ્યાન દોરજો કે જે આ શબ્દો જે છે એ શબ્દો કેમ છૂટા પાડવામાં આવેલા છે. ત્રીજું વાક્ય છે 5-10 રૂપિયા વધારે થાય તો ફિકર નથી. તો 5-10 ઉપર એ શબ્દ છૂટો પાડવામાં આવેલો છે. તો આને આપણે પહેલાં જોઈએ કે સમાસ એટલે શું, સમાસ કોને કહેવામાં આવે છે. તો સમાસની વ્યાખ્યા આપણે જોઈએ કે 2 કે તેથી વધુ શબ્દો સાથે બેસીને એક નવો અર્થ પ્રગટ થતો હોય છે. અને આ જે નવો અર્થ એ આપણને જે બનાવે છે એને આપણે સમાસ કહેવામાં આવે છે. તો આ સમાસ અહીંયા 2 શબ્દોને છૂટા પાડવામાં આવે છે. તો અહીંયા આપણે 2 શબ્દો છૂટા પાડીએ તો અહીંયા શબ્દ છે રાધા કૃષ્ણ. તો એને શબ્દ છૂટો પાડીએ તો રાધા અને કૃષ્ણ. અનેથી આપણે અહીંયા અને સંયોજક છે
એનાથી આપણે આ શબ્દને છૂટા પાડતા હોઈએ છીએ. બીજું વાક્ય જોઈએ તો કે બે ભાઈઓ વચ્ચે એવો સ્નેહ કે જાણે રામ લક્ષ્મણની જોડી. તો અહીંયા કયો શબ્દ છે? રામ લક્ષ્મણ. તો રામ અને લક્ષ્મણ તો અનેથી અહીંયા અને સંયોજકથી એને છૂટા પાડવામાં આવે છે. ત્રીજું વાક્ય છે 5-10 રૂપિયા વધારે થાય તો ફિકર નહીં. તો 5 કે 10 અથવા 5 તેમજ 10 આવા સંયોજકથી એને છૂટા પાડવામાં આવતા હોય છે. એટલે જોઈએ કે સમાસ તો અહીંયા દ્વંદ્વ સમાસ છે. તો દ્વંદ્વ સમાસની વ્યાખ્યા આપણે જોઈએ કે દ્વંદ્વ એટલે જોડકું, બે જોડાયેલા શબ્દો. જ્યારે સમાન અધિકાર જમાવતા હોય બે કે તેથી વધુ શબ્દો જોડાઈને અને એક શબ્દ બને અને તેમને છૂટા પાડતા કે અથવા અને જેવા સંયોજકો મૂકવામાં આવતા હોય તેને આપણે દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. આ હતા આપણા ભાષા સજ્જતાની અંદર દ્વંદ્વ સમાસ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ અને સ્વાધ્યાય સોલ્વ કરાવીએ. તો સૌ પ્રથમ આપણે અભ્યાસ સોલ્વ કરાવીએ. તો અભ્યાસ આપણા પુસ્તકની અંદર એ જે વિકલ્પો છે એ તમારે જોડે લઈને બેસવાના રહેશે. તો એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને બાજુના કોષ્ટકમાં દર્શાવવાનું છે. તો અહીંયા એ વિકલ્પો આપેલા છે. તો આપણે પહેલો વિકલ્પ પ્રશ્ન 1 જોઈએ કે લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે ભણ્યા છીએ કે લેખકે કેમ વહેલા ઉઠવાનો એમને નવા વર્ષનો સંકલ્પ કર્યો હતો. તો એના ઓપ્શન જોઈએ તો ક લેખકને હાસ્યલેખ લખવા માટે યોગ્ય સમય લાગ્યો. ખ લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય છે. નંબર ગ કે વહેલા ઉઠીને ધ્યાન યોગાસન કરવા માટે કે ગ કે વહેલા ઉઠીને કસરત કરવા માટે. અહીંયા જે વિકલ્પ આપ્યો છે તો એ વિકલ્પના આધારે આપણે સાચો વિકલ્પ જોઈએ. તો સાચો વિકલ્પ આવે ખ લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય છે. એમની જિંદગીમાં જીવવા માટે 4 વર્ષ એ વધી શકતો હોય છે. નંબર 2 કે ચા બંધ કરનાર ભાઈઓ સંકલ્પ તૂટી ગયો. કારણ કે આપણે આ સંકલ્પ જો અભ્યાસ કર્યો હતો ને કે ચા બંધ કરાવવા, ચા ન પીવાનો જે સંકલ્પ કર્યો હતો તે સંકલ્પ કેમ તૂટી ગયો આપણે આપણા વિડીયોમાં ભણ્યા હતા. તો એના ઓપ્શન છે કે એમના સંકલ્પથી ઇન્દ્રનું આસન ડોલી ઉઠ્યું. ખ ચાની જાહેર ખબરે એમને ચડાવી દીધા. ગ માતા પિતા, પત્ની, બહેન અને મિત્રોના પ્રેમને કારણે કે ગ માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી. તો આપણે સાચો એનો વિકલ્પ જોઈએ તો ગ માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે એમને રાહત થઈ. કેમ કે એમને માંદગીના કારણે ઉપવાસ પર ઉતર્યા હતા અને એ ઉપવાસની અંદર રાહત મેળવવા માટે એમને ચા પીવાની શરૂઆત કરી દીધી હતી. હવે પ્રશ્ન નંબર 3 નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે? વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે, વિડીયોમાં પણ અભ્યાસ કર્યો હતો કે વહેલી પરોઢનું ઝાકળ એટલે ઓસ. મેં તમને વાત કરી હતી કે પાણીનું એક બિંદુ જે શિયાળાની સવારની વહેલી સવારમાં ઘાસ ઉપર કે વૃક્ષના પાન ઉપર એ બિંદુઓ આપણને પાણીના બિંદુઓ જોવા મળતા હોય છે. જ્યારે સૂર્ય ઉગે છે ને ત્યારે એ બિંદુઓ અદૃશ્ય થઈ જાય છે. એટલા માટે અલ્પજીવી છે. તો અહીંયા શું કહે છે કે નવા વર્ષના સંકલ્પો એટલે કે વહેલી પરોઢનું ઝાકળ એવું લેખક શા માટે કહે છે? તો એને આપણે પહેલાં ઓપ્શન જોઈ લઈએ. ક સાંજે નક્કી થાય અને સવારમાં તૂટી જાય છે. ખ ઝાકળની જેમ અલ્પજીવી હોય છે. ગ સંકલ્પો વિચારીને લેવાતા નથી. કે ગ સંકલ્પો દર બેસતા વર્ષે લેવામાં આવે છે. તેનો સાચો જવાબ આવશે ખ ઝાકળની જેમ અલ્પજીવી હોય છે. આગળ જોઈએ નંબર 4 લેખકના મતે સંકલ્પો પાળી શકતા નથી. કેમ? આપણને શું કારણ હોય છે કે લેખક એવું કેમ વિચારે છે કે આપણે સંકલ્પોને પાળી શકતા નથી, એને કેમ પૂરું કરી શકતા નથી? તો એ પહેલાં આપણે ઓપ્શન જોઈ લઈએ. ક તે પાડવાની મક્કમતાનો અભાવ હોય છે. ગ
ખ સંકલ્પો ઉતાવળે લેવાયેલા હોય છે, ગ દેખાદેખીના કારણે લેવાયેલા હોય છે કે સંકલ્પો આપણે એકબીજાને જોઈને લઈએ છીએ, કે ગ કે સંકલ્પો માત્ર લેવાના જ હોય છે. તો એનો સાચો આન્સર આવશે ક તે પાડવાની મક્કમતાનો અભાવ હોય છે. આપણા મન એ મક્કમ હોતું નથી, એમાં કેટલીક નબળાઈઓ હોય છે જેથી કરીને આપણે આ સંકલ્પને પૂરેપૂરી ટકાવી શકતા નથી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીંયા ટૂંકા પ્રશ્નો છે એટલે આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ. આ પ્રશ્નો તમારે નોટબુકમાં લખવાના નથી. નંબર 1, લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે? આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે, આપણે પુસ્તકની અંદર પણ જોયું હતું. તો એનો આન્સર આવશે કે લેખક નવા સંકલ્પો બેસતા વર્ષે એટલે કે નવું વર્ષ જે દિવસે શરૂ થાય છે તે દિવસે લે છે. પ્રશ્ન નંબર 2, કે વહેલા ઉઠવાથી લેખક કેટલા વર્ષ બચાવવા માગે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે લેખકે જે નવા વર્ષના સંકલ્પમાં વહેલા ઉઠવાનો જે સંકલ્પ લીધો હતો એમાં 50 વર્ષને બચાવવા માગતા હતા, એ જીવન જીવવા માગતા હતા. તો આના 2 આન્સર આવતા હોય છે કે વહેલા ઉઠવાથી લેખક 4 વર્ષ બચાવવા માગે છે અથવા 50 વર્ષને એ જિંદગી બચાવવા માગે છે. હવે પ્રશ્ન નંબર 3, એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? આ જે લેખકનો સંકલ્પ હતો વહેલા ઉઠવાનો અને લેખકને વહેલા ઉઠવા માટે કેટલીક મુશ્કેલીઓ વેઠવી પડી હતી. તો એમાં એલાર્મ ઘડિયાળનું આપણે વાત કરી હતી. તો એલાર્મ ઘડિયાળ જે બંધ થઈ ગઈ હતી અને લેખકે જે એને સમારકામ માટે આપ્યું હતું તો એ કેટલા સમય સુધી એનું કામ ચાલ્યું હતું? તો એનો આપણે જવાબ જોઈએ. તો એલાર્મ ઘડિયાળનું સમારકામ કારતક માસની પૂનમ સુધી એટલે કે કાર્તિકી પૂર્ણિમા સુધી આ ઘડિયાળનું સમારકામ ચાલ્યું હતું. પ્રશ્ન નંબર 4, કે ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ હતો? આપણે જોયું હતું કે ઇન્દ્રનું ઇન્દ્રાસન, સ્વર્ગનું ઇન્દ્રાસન ડોલાવનાર એવો કયો સંકલ્પ હતો કે છેક સ્વર્ગ સુધી એ વાત ફેલાવી હતી? તો એનો જવાબ આપણે જોઈએ કે લેખકનો ચા ન પીવાનો સંકલ્પ એ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર હતો. છતાં એમને માંદગીના બહાને એમને આ સંકલ્પ તોડવો પડ્યો. પ્રશ્ન નંબર 5, માંદગીના બહાને ચા શરૂ કરનારના સંકલ્પનું શું થયું? કે જે ચા ન પીવાનો સંકલ્પ લીધો હતો અને લેખકના મિત્ર એ બીમાર પડ્યા હતા તો એ કયું બહાનું કે જેમને આ ચા એમને છોડાવી દીધી? તો એનો જવાબ આપણે જોઈએ કે માંદગીના બહાને ચા શરૂ કરનારનો સંકલ્પ એ સર્ગે સિધાવ્યો એટલે ફરીથી એમને કોઈ સંકલ્પ લઈ શક્યા નહીં. અને એ ભાઈએ રોજના 7 કપ, જે દિવસમાં 2-3 કપ ચા પીતા હતા, એ આ સંકલ્પ તૂટ્યા પછી રોજના 7 કપ ચા પીવાની શરૂઆત કરી. તેમનો એ સંકલ્પ ફરી ક્યારેય પુનઃજન્મ એટલે કે બીજો જન્મ લઈ શક્યા નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ આપણા ભાષા સજ્જતા અને અભ્યાસ આપણે સોલ્વ કરાવ્યો. હવે 3જા અંકની અંદર આપણે સ્વાધ્યાય સોલ્વ કરાવીશું. વિદ્યાર્થી મિત્રો આપણે ભાષા સજ્જતા અને અભ્યાસ સોલ્વ કરાવ્યો. હવે સ્વાધ્યાય સોલ્વ કરાવીશ કે એમાં કેટલાક પ્રશ્નો આપેલા છે. સ્વાધ્યાયના પ્રશ્નો 5 છે. વિદ્યાર્થી મિત્રો તમારે 5 પ્રશ્નો તમારી નોટબુકમાં લખવાના રહેશે. અભ્યાસ અને ભાષા સજ્જતા લખવાની નથી, પણ સ્વાધ્યાયના 5 પ્રશ્નો તમારે નોટબુકમાં લખવાના રહેશે. તો અહીંયા પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં 4 પ્રશ્નો છે. નંબર 1, નવા વર્ષે લેખકે કયા સંકલ્પ કરે છે? પ્રશ્ન નંબર 2, બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં કયા વિચારો આવે છે? પ્રશ્ન નંબર 3, નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા? અને ટકી રહે તો શા માટે? અને પ્રશ્ન નંબર 4, કે આ પાઠમાંથી એક વિનોદી એટલે કે રમૂજી હાસ્યભર્યું વાક્ય એ આપણે કયો તમને ગમે છે તે આપણે એને નોંધવાનો છે. તો આપણે પહેલાં એના આન્સર જોઈએ. તો પ્રશ્ન નંબર 1, નવા વર્ષે લેખકે કયા સંકલ્પ કરે છે? તો એનો જવાબ છે કે આપણે વિદ્યાર્થી મિત્રો એની અંદર જોયું હતું કે કયા સંકલ્પો લેખક
લેવાની વાત કરે છે. તો 1 આખું વર્ષ વહેલા ઉઠવું, નંબર 2 નિયમિત નોંધપોથી લખવી, નંબર 3 આજ પછી કસરત ન કરી હોય તો તે દિવસે જમવું નહીં, નંબર 4 કદી ચા ન પીવી, નંબર 5 હંમેશા 1.5 કલાક કોતવું એટલે કે એને વણાટ કામ કરવું, નંબર 6 3 કલાક વાંચવું જ, નંબર 7 રોજ ગીતાનો એક શ્લોક મોઢે તૈયાર કરવો, અને નંબર 8 પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો. તો લેખકે આ જે 8 સંકલ્પો છે એ લેવાની વાત કરે છે. પ્રશ્ન નંબર 2, બેસતા વર્ષે સામાન્યજનોના મનમાં કયા વિચારો આવે છે? એ જ્યારે સંકલ્પ લે છે એટલે મનમાં એમને કયા વિચારો આવે છે? તો શું કહે છે કે બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં એકાએક વિચાર આવે છે કે આપણે પણ બુદ્ધ, મહાવીર કે વિવેકાનંદ કે નેપોલિયન થઈ જવાની હોશ જાગે છે. આપણે મહાપુરુષ પંડિત બનવાની હોશ જાગે છે. તેમને જીવનમાં વર્ષો નિરર્થક એટલે કે નકામા સરી જતા લાગે છે. તેથી એકદમ કંઈક કરી નાખવું એવો વિચાર એમના મનમાં આવે છે. પ્રશ્ન નંબર 3, નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા? અને ટકી રહે તો શા માટે? તો નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી. કેમ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે, હોંશે એ સંકલ્પો કરે છે, પણ એ શબ્દ રચનાની હરીફાઈમાં અડધા ભરેલા વ્યૂની જેમ એમને એમ એ સંકલ્પો પડી રહે છે. પ્રશ્ન નંબર 4, આ પાઠની અંદર આપણને રમૂજી ભરી વાત એ કઈ લાગે છે? તો આપણે રમૂજી ભરી તો ખબર છે વિદ્યાર્થી મિત્રો કે એક સંબંધી નવા વર્ષે ક્રોધને જીતવાનો સંકલ્પ કરે છે, ગુસ્સાને કાબૂમાં રાખવાનો સંકલ્પ કરે છે. તો આ સંકલ્પ વિશે પત્નીની જાણ કરે છે ત્યારે પત્ની એમને ટકોર કરે છે કે તમે સંકલ્પ કર્યો પણ એ પાડો અને બતાવો ત્યારે તમે સાચા. તો આ સાંભળીને એ ભાઈનો મિજાજ સટકી જાય છે અને એ ખૂબ ગુસ્સે થઈ જતો હોય છે અને ત્યાં એમનો સંકલ્પ તૂટી જતો હોય છે. તો આ હાસ્યભરી વાત એ આ પતિ પત્નીના સંવાદોથી આપણને જોવા મળે છે. હવે પ્રશ્ન નંબર 2 કે પાઠના આધારે નીચેના જે વિધાનો છે જેને આપણે કહેવતો કહેવામાં આવે છે તો એને સમજાવવાની છે. તો નંબર 1 નવા વર્ષના સંકલ્પો એટલે કે વહેલી પરોઢનું ઝાકળ, નંબર 2 વાહ તો ચીડાવવું ને પાન ખરતા પીડાવવું. તો આ 2 વિધાનો આપણને શું કહેવા માગે છે તો એનો જવાબ આપણે જોઈએ. તો નવા વર્ષના સંકલ્પો એટલે કે વહેલી પરોઢનું ઝાકળ, જેમ પરોઢનું ઝાકળ સૂર્ય ઉગે ને તરત ઉડી જાય છે એમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબા સમય સુધી ટકી શકતા નથી, તે તરત જ અદૃશ્ય થઈ જાય છે. પ્રશ્ન નંબર 2 વાહ વાતા ચીડાવવું ને પાન ખરતા પીડાવવું. તો આ કહેવત આપણને શું કહેવા માગે છે કે એક સંબંધીએ નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો. તેણે પોતાના આ સંકલ્પની વાત પત્નીને કરી ત્યારે તરત વ્યંગમાં કહ્યું કે તમારો સંકલ્પ તો ગમ્યો પણ પાડો તો ખરા. તો આ સાંભળીને તેમનો મિજાજ એટલે કે ભાઈનો મિજાજ સટકી જાય છે અને એ વ્યક્તિનો સ્વભાવ વાહ વાતા ચીડાવવું ને પાન ખરતા પીડાવવું એવો જ બની જતો હોય છે. જે વ્યક્તિ વાતમાં ચીડાઈ જતી હોય તે ક્રોધ ઉપર કાબૂ કેવી રીતે મેળવી શકવાની? એ જ રીતે પાન ખરે અને જે પીડાય એટલે કે નાની વાતમાં એ દુઃખી થઈ જતો હોય છે તો ક્રોધને જીતવાની શક્તિ એનામાં જોવા મળતી નથી. એ ક્રોધને કેવી રીતે જીતી શકવાની? એટલા માટે આ કહેવત વાતમાં ચીડાઈને પાન ખરતા પીડાય એવું કહેવામાં આવેલું છે. હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર 3 કે નીચેના શબ્દોનો ઉપયોગ કરી અને એનો વાક્ય પ્રયોગ કરવાનો છે. તો આપણે શબ્દો કયા છે? તો આત્મસુધારણા, 2 અઠવાડિયું, 3 જળજળિયા અને 4 ઉચ્ચારણ. તો એના આપણે વાક્ય પ્રયોગો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ. તો પહેલું છે આત્મસુધારણા. તો આત્મસુધારણાનો વાક્ય પ્રયોગ છે કે દરેક વ્યક્તિએ બેસતા વર્ષે આત્મસુધારણા માટે કોઈને કોઈ સંકલ્પ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 2 અઠવાડિયું. તો અઠવાડિયું વાક્ય પ્રયોગ આપણે જોઈએ. તો અઠવાડિયું વીતી ગયું છતાં વિદેશ ગયેલા દીકરાના કંઈ સમાચાર આવ્યા નહીં. ત્રીજો છે જળજળિયા. તો એનો વાક્ય પ્રયોગ છે દીકરીને સાસરે વળાવતા માની આંખમાં જળજળિયા આવી ગયા. અને નંબર 4 ઉચ્ચારણ. તો ઉચ્ચારણનો વાક્ય પ્રયોગ બનશે કે દરેક વ્યક્તિએ બોલતી વખતે શુદ્ધ ઉચ્ચારણ પર ધ્યાન દોરવું
જોઈએ અથવા ધ્યાન આપવું જોઈએ. તો આવા કેટલાય શબ્દો છે કે જેનો આપણે વાક્ય પ્રયોગ બીજી રીતે પણ થઈ શકતો હોય છે. હવે પ્રશ્ન નંબર 4, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. તો શબ્દ સમૂહ આપણે અહીંયા જોઈએ તો આપેલા છે કે રસ વગરનું, પોતાની જાતને સુધારવી તે, ઇન્દ્રાસનનું આસન, ફરીથી પુનઃજન્મ લેવો તે અને દ્રઢ નિશ્ચય. તો એના જવાબો આપણે સ્ક્રીન ઉપર મૂકેલા છે કે રસ વગરનું, જેને આપણે નીરસ કહેવામાં આવે છે, પોતાની જાતને સુધારવી તે, તો એને આપણે આત્મસુધારણા કહીએ છીએ. ત્રીજો છે ઇન્દ્રનું આસન, જેને આપણે ઇન્દ્રાસન કહેવામાં આવે છે. ફરીથી જન્મ લેવો તે, જે પુનઃજન્મ પણ કહે છે. અને છેલ્લું છે દ્રઢ નિશ્ચયવાળું, તો એને દ્રઢ નિશ્ચય જે શબ્દ સમૂહ બને છે. હવે પ્રશ્ન નંબર 5, એમાં દ્વંદ્વ સમાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાષા સજ્જતાની અંદર સમાસ વિશે જોયું. એમાં દ્વંદ્વ સમાસ અને કે સંયોજકથી એને છૂટા પાડવામાં આવતા હોય છે. તો અહીંયા કેટલાક દ્વંદ્વ સમાસ છે. તો કયા શબ્દો દ્વંદ્વ સમાસ છે તે આપણે જોઈએ. તો નંબર 1, મિત્રતા તો કૃષ્ણ સુદામાની જ. તો આ વાક્યમાં આપણને દ્વંદ્વ સમાસ કયો છે? કૃષ્ણ સુદામા. કે કૃષ્ણ અને સુદામા એટલે અનેક સંયોજકથી અને છૂટા પાડવામાં આવે છે. એટલે કૃષ્ણ અને સુદામા એ દ્વંદ્વ સમાસ બને છે. બીજું છે ઘરમાં અહીં તહીં સામાન પડ્યો છે. તો અહીંયા કયો શબ્દ દ્વંદ્વ સમાસ બનશે? અહીં તહીં, એટલે અહીં કે તહીં. ત્રીજું છે ઝાડ પર 10-12 પંખી બેઠા હતા. તો અહીંયા કયો સમાસ, દ્વંદ્વ સમાસ કયો શબ્દ બનશે? 10 કે 12. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો મિત્રતા તો કૃષ્ણ અને સુદામાની. બીજું છે ઘરમાં અહીં તહીં સામાન પડ્યો છે. તો એમાં દ્વંદ્વ સમાસ કયો આવશે? અહીં તહીં. અને ઝાડ પર 10-12 પંખી બેઠા હતા. તો એમાં સાચો જે દ્વંદ્વ સમાસ કયો છે? તો 10 કે 12. તો આ હતા વિદ્યાર્થી મિત્રો આપણા સ્વાધ્યાય સોલ્વ કરાવ્યું. એટલે આપણી ભાષા સજ્જતા, અભ્યાસ અને સ્વાધ્યાય સોલ્વ એ આપણે કરાવ્યો. હવે આપણે સમાસ વિશે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.